નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. શિયાળાની ગુલાબી ઠંડી કોને ન ગમે, ખરું ને? ગરમાગરમ ચા અને ખુશનુમા વાતાવરણ, મજા પડી જાય. પણ આની સાથે એક બહુ મોટી માથાકૂટ પણ આવે છે: ત્વચાનું સુકાઈ જવું, ડ્રાય સ્કિન. આજે આપણે આ જ વિષય પર વાત કરવાના છીએ. એકદમ સાયન્સ અને રિસર્ચ પર આધારિત આ માહિતી દ્વારા શિયાળાની શુષ્કતાને હરાવીને ત્વચાની કુદરતી ચમક જાળવી રાખવી હવે સાવ સરળ બની જશે. હવે શરૂઆતમાં જ એક બહુ રસપ્રદ સવાલ થાય: જેવું તાપમાન ઘટે કે તરત જ આખી બોડીમાં ખંજવાળ કેમ આવવા લાગે છે? એવું તે શું જાદુ થાય છે કે શિયાળાની હવા આપણી સ્કિનનો ગ્લો જ ગાયબ કરી દે છે? જો, સ્કિન ફાટવી કે એડીઓમાં ચીરા પડવા આ કોઈ સામાન્ય ઘટના નથી. આની પાછળ પર્યાવરણ અને બાયોલોજીનું આખું એક ગણિત છુપાયેલું છે, જેને આજે આપણે એકદમ ડીકોડ કરીશું. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છીએ. પહેલું, શિયાળો ત્વચાને કેમ નુકસાન કરે છે. બીજું, આપણું આદર્શ દૈનિક રૂટીન કેવું હોવું જોઈએ. ત્રીજું, રસોડાના બેસ્ટ કુદરતી ઘરગથ્થુ ઉપાયો. ચોથું, હોઠ અને એડીની ખાસ સંભાળ. પાંચમું, આંતરિક સ્વાસ્થ્ય એટલે કે આહાર અને કસરત. અને છેલ્લે, આપણે શિયાળામાં કઈ ભૂલો બિલકુલ નથી કરવાની. ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ. શિયાળો ત્વચાને શા માટે નુકસાન પહોંચાડે છે? પર્યાવરણીય અને વર્તણૂક સંબંધિત કારણો. ડ્રાય સ્કિન પાછળ ઘણા બધા પરિબળો એકસાથે કામ કરી રહ્યા હોય છે. સૌથી મોટો વિલન છે હવામાં ભેજનો અભાવ. ઠંડી હવા જાણે એક સ્પોન્જની જેમ વાતાવરણમાંથી અને આપણી ત્વચામાંથી બધો ભેજ શોષી લે છે. અને હા, ઠંડીથી બચવા આપણે જે રૂમ હીટર વાપરીએ છીએ ને, એ હવાને વધારે સૂકી બનાવી દે છે. બીજું એક મોટું કારણ છે પાણી ન પીવું. શિયાળામાં તરસ જ નથી લાગતી, પણ શરીરમાં પાણી ઓછું જાય એટલે સ્કિન સાવ નિર્જીવ થઈ જાય છે. સાથે સાથે કેમિકલવાળા કઠોર સાબુ અને વધતી ઉંમર પણ આના માટે જવાબદાર છે. અહીં એક બહુ અગત્યનો કોન્સેપ્ટ સમજવા જેવો છે: સીબમ. સીબમ એટલે આપણી ત્વચામાંથી નીકળતું નેચરલ ઓઇલ. આ ઓઇલ આપણી સ્કિન માટે એક સિક્યોરિટી ગાર્ડ એટલે કે રક્ષણાત્મક કવચ જેવું કામ કરે છે. હવે થાય છે શું? ઠંડીમાં આપણને એકદમ ગરમ ગરમ પાણીથી નહાવાની બહુ મજા આવે છે, સાચું ને? પણ કડવી વાસ્તવિકતા એ છે કે વધુ પડતું ઉકળતું ગરમ પાણી આ નેચરલ ઓઇલને પૂરેપૂરું નષ્ટ કરી દે છે. આપણી પ્રાથમિક સંરક્ષણ પ્રણાલી જ ધોવાઈ જાય છે અને પરિણામે ત્વચા તુરંત જ ફાટવાની શરૂઆત થાય છે. તો હવે વાત કરીએ વિભાગ 2ની. આપણું આદર્શ દૈનિક રૂટીન કેવું હોવું જોઈએ? સવાર અને રાતની સંરક્ષણ પદ્ધતિઓ. જુઓ, સવાર અને રાતના સ્કિનકેર રૂટીનમાં ઘણો મોટો તફાવત છે. સવારના રૂટીનનો મેઇન ગોલ છે પ્રોટેક્શન એટલે કે રક્ષણ. આમાં કઠોર સાબુ વિના હળવું ક્લેન્ઝિંગ, ભીની ત્વચા પર જ ભેજને લોક કરવો અને સનસ્ક્રીનથી યુવી કિરણો સામે રક્ષણ આપવાનો સમાવેશ થાય છે. પણ રાતનું રૂટીન એ આખું રિપેરિંગ માટે છે. આખા દિવસની ધૂળ કે મેકઅપ સાફ કરવો, નાઇટ ક્રીમથી ડીપ રિપેરિંગ કરવું અને ખાસ કરીને આંખોની આસપાસની નાજુક ત્વચાને હાઇડ્રેટ કરવી આ રાત્રે બહુ જ જરૂરી બની જાય છે. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે સવારે એક્ઝેક્ટલી કરવાની પ્રક્રિયા શું છે. પહેલું સ્ટેપ, એકદમ હળવું ક્લિન્ઝિંગ. જો સ્કિન બહુ જ ડ્રાય હોય તો તમે ખાલી કાચા દૂધનો ઉપયોગ પણ કરી શકો છો. બીજું સ્ટેપ, ગુલાબજળથી ટોનિંગ. આ એક જાદુઈ નેચરલ ટોનર છે જે ખુલ્લા છિદ્રોને બંધ કરે છે. ત્રીજું અને સૌથી ક્રિટિકલ સ્ટેપ, જ્યારે સ્કિન થોડી ભીની હોય ને ત્યારે જ હાઇલ્યુરોનિક એસિડ કે સિરામાઇડ્સવાળું જાડું મોઇશ્ચરાઇઝર લગાવી દેવું, જેથી ભેજ હવામાં ઉડી ન જાય. અને ચોથું સ્ટેપ, સનસ્ક્રીન. શિયાળો હોય તો પણ સૂર્યના કિરણો તો એટલું જ નુકસાન કરે છે, એટલે 30+ SPF વાળું બ્રોડ સ્પેક્ટ્રમ સનસ્ક્રીન લગાવવું જ જોઈએ. આગળ વધીએ વિભાગ 3 તરફ. અસરકારક કુદરતી ઘરગથ્થુ ઉપાયો. આપણા રસોડાનું કાલાતીત જ્ઞાન. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા રસોડાની કુદરતી વસ્તુઓ પાછળ પણ જબરદસ્ત બાયોલોજી છુપાયેલું છે. જેમ કે નાળિયેર તેલ. આમાં રહેલા ફેટી એસિડ્સ સ્કિનને ડીપ મોઇશ્ચરાઇઝ કરીને એક કવચ બનાવે છે. પછી મધ અને ગુલાબજળનું મિશ્રણ. આ એક નેચરલ હ્યુમિક્ટન્ટ તરીકે કામ કરે છે. મતલબ કે તે વાતાવરણમાંથી ભેજ ખેંચીને આપણી ત્વચામાં ભરી દે છે. કાચું દૂધ અને મલાઈ ડેડ સ્કિનને દૂર કરે છે. એલોવેરા જેલ બળતરા શાંત કરવામાં ચેમ્પિયન છે. અને જો ભયંકર ખંજવાળ આવતી હોય અને પોપડીઓ ખરતી હોય તો ઓટમીલ બાથથી બેસ્ટ બીજું કંઈ જ નથી. હવે હું તમને દાદીમાનો પેલો ફેમસ નુસ્ખો યાદ કરાવું. ગ્લિસરીન,
ગુલાબજળ અને લીંબુનો રસ આ ત્રણેયને સરખા ભાગે મિક્સ કરી દો. આ એક એવું જબરદસ્ત અતૂટ રક્ષણાત્મક કવચ બનાવે છે ને કે વાત ના પૂછો. સ્નાન કર્યા પછી તરત જ આ મિશ્રણ લગાવશો તો આખો દિવસ તમારી સ્કિન એકદમ સુરક્ષિત રહેશે. શિયાળાની ઋતુમાં ત્વચાને સુકાતી અટકાવવા માટે આ એક અકસીર ફોર્મ્યુલા છે. હવે આવીએ વિભાગ 4 પર, લક્ષિત હોઠ અને એડીની સંભાળ. આપણા શરીરના સૌથી નાજુક ભાગોનું રક્ષણ. હોઠ અને એડી આ બંનેના રક્ષણની પદ્ધતિ બિલકુલ અલગ છે હો. હોઠ માટે સૌથી પહેલો નિયમ, વારંવાર જીભ ફેરવીને હોઠ ભીના કરવાની આદત આજે જ છોડી દો. લાળ સુકાશે એટલે હોઠ વધારે ફાટશે. સારી ક્વોલિટીનું લિપ બામ વાપરો અથવા તો શુદ્ધ દેશી ઘી લગાવો. અને હા, રાત્રે નાભીમાં સરસવનું તેલ લગાવવાનો આયુર્વેદિક ઉપાય પણ બહુ જ પાવરફુલ છે. હવે વાત કરીએ એડી અને હાથની. ઠંડા ભોંયતળિયા પર ખુલ્લા પગે ફરવાનું બિલકુલ ટાળો. રાત્રે પગને હૂંફાળા પાણીમાં પલાળી, પ્યુમિક સ્ટોનથી ડેડ સ્કિન સાફ કરી, જાડું મોઇશ્ચરાઇઝર લગાવીને સુતરાઉ મોજા પહેરીને જ સૂઈ જવાની આદત પાડો. અને ભીના કામ કરતી વખતે રબરના ગ્લવ્સ પહેરવાનો આગ્રહ રાખો. વિભાગ 5 આંતરિક સ્વાસ્થ્ય, આહાર અને કસરત. માત્ર બહારથી નહીં, અંદરથી પણ પોષણ આપવું એટલું જ જરૂરી છે. આ એક આંકડો તમારા મગજમાં ફિટ કરી લો. 8 થી 10. શિયાળામાં ભલે તરસ ન લાગે, પણ રોજના 8 થી 10 ગ્લાસ એટલે કે અંદાજે 2.5 લીટર જેટલું હૂંફાળું કે ડિટોક્સ પાણી પીવું અત્યંત આવશ્યક છે. જો તમે અંદરથી હાઇડ્રેટેડ નહીં હો ને, તો બહાર ગમે તેટલા મોંઘા ક્રીમ લગાવશો, એ બધા જ બાહ્ય ઉપાયો સંપૂર્ણપણે નિષ્ફળ જ જશે. હવે ડાયટની વાત કરીએ તો કેટલાક શિયાળુ સુપરફૂડ્સ આપણી સ્કિન માટે ખરેખર વરદાન સમાન છે. પલાળેલી બદામ અને અખરોટમાંથી તમને ઓમેગા-3 મળશે, જે અંદરથી ભેજ જાળવશે. કાળા ચણા અને ગોળ આ તમારું આયર્ન અને હિમોગ્લોબિન વધારીને ચહેરા પર એક નેચરલ ચમક લાવશે. આમળા અને નારંગી જેવા વિટામિન સીથી ભરપૂર ફળો કોલેજન બનાવશે, જે સ્કિનને યુવાન રાખે છે. સાથે જ પાલક અને બીટ જેવા લીલા શાકભાજી કોષોને રિપેર કરે છે અને શુદ્ધ ઘી તથા અળસી જેવી વસ્તુઓ પણ તમારી રોજિંદી ડાયટમાં હોવી જ જોઈએ. ઘણાને એવું લાગે કે શિયાળામાં કસરત શું કામ કરવી? પણ સાંભળો, શારીરિક પ્રવૃત્તિ ખાલી સ્નાયુઓ અને સાંધાઓ માટે નથી હોતી. શિયાળામાં તમે કસરત કરો એટલે રક્ત પરિભ્રમણ ઝડપી બને અને જે પરસેવો વળે ને, એનાથી સ્કિનના પોર્સ એટલે કે છિદ્રો ખુલી જાય છે અને અંદર જમા થયેલો બધો કચરો, બધા જ ટોક્સિન્સ બહાર ફેંકાઈ જાય છે. આ પ્રક્રિયા તમારી ત્વચાને ડીપ ક્લીન કરીને એકદમ નેચરલી ગ્લોઈંગ બનાવે છે. અને હવે આપણો છેલ્લો વિભાગ, વિભાગ 6 ટાળવા જેવી શિયાળાની ભૂલો. એવી નુકસાનકારક આદતો જે આપણે આજથી જ બ્રેક કરવાની છે. તો આ 5 વર્તણૂક સંબંધિત ભૂલો શિયાળામાં ચોક્કસથી ટાળજો. પહેલી અને સૌથી મોટી ભૂલ, ઉકળતા ગરમ પાણીથી સ્નાન કરવું. આ તમારી સ્કિનનું બધું જ કુદરતી તેલ બાળી નાખશે. બીજી ભૂલ, ચહેરો દિવસમાં 2 વારથી વધારે ધોવો. ત્રીજી ભૂલ, વારંવાર સ્ક્રબિંગ કરવો. ભાઈ, શિયાળામાં અઠવાડિયામાં માત્ર 1 જ વાર સ્ક્રબ કરો એટલું પૂરતું જ છે. ચોથી ભૂલ, ભીની ત્વચા પર ટુવાલ જોર-જોરથી ઘસવો. હંમેશા હળવેથી થપથપાવીને લૂછવાની આદત પાડો. અને પાંચમી ભૂલ, ઊનના કપડાં ડાયરેક્ટ સ્કિન પર પહેરવા. આનાથી ભયંકર ખંજવાળ અને રેશેસ આવી શકે છે, એટલે અંદર હંમેશા એક સુતરાઉ કપડું પહેરવાનું જ રાખો. અંતમાં મારે તમને એક વિચારવા લાયક સવાલ પૂછવો છે. શું શિયાળાની હૂંફ મેળવવાની આ દોડમાં આપણે ક્યાંક આપણી જ ત્વચાને લાંબા ગાળાનું નુકસાન તો નથી કરી રહ્યા ને? ગરમ પાણીના શાવર અને રૂમ હીટર ભલે બહુ આરામદાયક લાગતા હોય, પણ તે આપણી સ્કિનનું નાજુક જૈવિક સંતુલન બગાડી શકે છે. તેથી ઋતુ પ્રમાણે દિનચર્યામાં યોગ્ય ફેરફાર કરી ત્વચાની સાચી જરૂરિયાત સમજવી બહુ જ અગત્યની છે. આશા રાખું છું કે આજના આ વિશ્લેષણમાં મળેલી માહિતી તમને ચોક્કસ ઉપયોગી સાબિત થશે. તો બસ, હેલ્ધી રહો અને તમારી ત્વચાની યોગ્ય કાળજી લો. આવજો.